નમસ્કાર, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો સીધા શરૂ કરીએ આજના સૌથી મોટા અને મહત્વના સમાચારો સાથે. જરા વિચારો, ખેડૂતોની મહિનાઓની સખત મહેનત, પરસેવાથી સિંચેલો અને આશાઓથી લહેરાતો પાક, અને પછી અચાનક એક જ રાતમાં બધું જ પાણીમાં ગરકાવ થઈ જાય. આખરે એવું તે શું બન્યું અને ક્યાં? આ હચમચાવી દેનારી પૂરી વાત જાણીશું આજના આપણા ખાસ અહેવાલમાં, એટલે છેક સુધી જોડાયેલા રહેજો. એ પહેલાં ચાલો એકદમ ઝડપથી નજર કરી લઈએ આજના બીજા મુખ્ય સમાચારો પર. પાલનપુર માર્કેટમાં ભાવો કેમ અટકી ગયા છે? ખેડૂતોને ખાતરમાં ખરેખર કેટલી રાહત મળી? કઈ માંગણીઓ સાથે ખેડૂતો ફરીથી દિલ્હી જવા તૈયાર છે? પીએમ કિસાન યોજનાનો લાભ કોને કોને મળ્યો? ગીર સોમનાથના દરિયામાં એવી તે શું હલચલ થઈ કે એજન્સીઓ દોડતી થઈ? રાજકોટના એક ખેતરમાંથી કરોડોનો કયો ગેરકાયદે પાક મળી આવ્યો? ગુજરાતના 165 મોટા પ્રોજેક્ટ કોના વાકે અટકી પડ્યા છે? અમદાવાદના કયા બ્રિજ હવે તમારા માટે બંધ થઈ શકે છે? અને હા, સૌથી છેલ્લે એક ખાસ રિપોર્ટ, પાટણમાં ખેડૂતોની આખી સિઝનની મહેનત કેવી રીતે ધોવાઈ ગઈ? આ બધા જ સમાચારોને હવે આપણે વિગતવાર સમજવાના છીએ. પણ એ પહેલાં એક નાનકડી વિનંતી. જો તમને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે એક લાઇક જરૂર કરજો. આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા, કોમેન્ટમાં એ જણાવવાનું બિલકુલ ન ભૂલતા કે તમે કયા ગામ કે શહેરમાંથી અમારી સાથે જોડાયા છો. તો ચાલો હવે શરૂ કરીએ આજના સમાચારોની વિગતવાર સફર. સૌથી પહેલાં વાત કરીએ પાલનપુર માર્કેટયાર્ડની. અહીં ખેડૂતો અને વેપારીઓ બંને માટે સ્થિરતાના સમાચાર છે. આ કપાસ, મગફળી, એરંડા અને ઘઉં જેવા મુખ્ય પાકોના ભાવમાં કોઈ મોટી ઉથલપાથલ જોવા મળી નથી. મતલબ કે આવક અને માંગ વચ્ચે બરાબરનું સંતુલન જળવાઈ રહ્યું છે. આનાથી ખેડૂતોને એમના પાકનો એક સારો અને અપેક્ષિત ભાવ મળી રહ્યો છે. અચ્છા, તમારા વિસ્તારના માર્કેટયાર્ડમાં ભાવોની શું સ્થિતિ છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે ખેડૂત ભાઈઓ માટે એક બહુ જ સારા સમાચાર આવી રહ્યા છે. રવિ પાકની વાવણી પહેલાં જ સરકારે એક મોટી રાહત આપી છે. જી હા, સરકારે ડીએપી અને યુરિયા ખાતરના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. આનાથી ખેતીના ખર્ચમાં સીધો ઘટાડો થશે, જે ખેડૂતો માટે બહુ મોટી વાત છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ સબસિડીવાળું ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં દરેક ખેડૂત સુધી પહોંચી રહ્યું છે? તમારો અનુભવ શું કહે છે? જુઓ, એક તરફ સરકાર રાહત આપી રહી છે તો બીજી તરફ ખેડૂત સંગઠનો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતરવા તૈયાર છે. ખેડૂતોએ 14 ડિસેમ્બરે ફરી દિલ્હી ચલોનું એલાન કર્યું છે. એમની મુખ્ય માંગ છે એમએસપી, એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટી. આ સિવાય દેવા માફી જેવી બીજી પણ ઘણી માંગણીઓ છે, જેના પર હજુ સુધી કોઈ સમાધાન થયું નથી. આ મુદ્દે તમારું શું માનવું છે? હવે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની. આ યોજનાને લઈને એક મોટું અપડેટ છે. વર્ષ 2025 માટેના 19મા, 20મા અને 21મા હપ્તાની ચૂકવણી સફળતાપૂર્વક કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ નાના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સીધા એમના બેંક ખાતામાં મળે છે. શું તમારા ખાતામાં આ હપ્તો જમા થયો છે? તમારો અનુભવ કોમેન્ટમાં અમારી સાથે શેર કરજો. હવે વાત કરીએ આપણા રાજ્યની સુરક્ષાની. ગુજરાતનો લાંબો દરિયાકિનારો ફરી એકવાર એલર્ટ પર આવી ગયો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે મળીને એક મોટું ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું છે. દરેક ફિશિંગ બોટ અને એના ખલાસીઓની કડક પૂછપરછ અને ડોક્યુમેન્ટ્સની તપાસ થઈ રહી છે, જેથી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકી શકાય. દરિયાઈ સુરક્ષા માટે આવા પગલાં કેટલા જરૂરી છે? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. પણ હજુ ક્યાંય જતા નહીં. આગળ હજુ પણ ઘણા મહત્વના સમાચારો તમારી રાહ જોઈ રહ્યા છે. અને હા, ભૂલતા નહીં, પાટણના ખેડૂતો સાથે બનેલી એ હચમચાવી દેનારી ઘટનાનો પૂરો અહેવાલ પણ આપણે અંતમાં જોવાના છીએ. હવે એક એવા સમાચાર જે સાંભળીને તમે ખરેખર ચોંકી જશો. રાજકોટ પોલીસે એક ખેતરમાંથી કરોડો રૂપિયાનો નશાનો કારોબાર પકડી પાડ્યો છે. જી હા, આંકડો નાનો નથી. કુલ 1,11 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો. રાજકોટના અણિયારા ગામમાં એક પાકી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 1111 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. અને આ ગેરકાયદેસર વાવેતર એટલી ચાલાકીથી બીજા પાકની આડમાં છુપાવવામાં આવ્યું હતું કે કોઈને શંકા સુદ્ધા ન જાય.
આ કેસમાં 2 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. હવે વાત કરીએ વિકાસના કામો પર લાગેલી બ્રેકની. આ એક ગંભીર મુદ્દો છે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગને લગતા નાના મોટા મળીને કુલ 165 સરકારી પ્રોજેક્ટ માત્ર જમીન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે અટકી પડ્યા છે. આનાથી વિકાસની ગતિ ધીમી પડી છે. જો કે હવે સરકારે અધિકારીઓને આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપી છે. શું તમારા વિસ્તારમાં પણ કોઈ પ્રોજેક્ટ આમ જ અટકેલો પડ્યો છે? જો તમે અમદાવાદમાં રહો છો અથવા ત્યાં અવરજવર કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. શહેરના 16 જેટલા બ્રિજ પર હવેથી ભારે વાહનો જેમ કે ટ્રક અને ડમ્પરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ નિર્ણય ટ્રાફિક જામ ઘટાડવા અને બ્રિજની સુરક્ષા માટે લેવાયો છે, ખાસ કરીને સવાર સાંજના પીક આવર્સમાં. આનાથી તમારા રોજના પ્રવાસ પર શું અસર પડશે અમને જણાવજો. અત્યાર સુધી આપણે સરકારી યોજનાઓ, બજાર અને નિયમોની વાત કરી, પણ હવે આપણે એ વાસ્તવિકતા પર નજર કરીએ જેનો ધરતીપુત્ર દરરોજ સામનો કરે છે. પાટણમાં એક એવી ઘટના બની જેણે સેંકડો ખેડૂતોના સપના પર રીતસરનું પાણી ફેરવી દીધું. થયું એવું કે પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અચાનક એક મોટું ગાબડું પડ્યું અને બસ જોતજોતામાં કેનાલનું પાણી તોફાની નદીની જેમ આસપાસના સેંકડો વીઘા ખેતરોમાં ફરી વળ્યો. ખેડૂતોનો શિયાળુ પાક, જે હવે બસ લણવાની તૈયારીમાં જ હતો, તે એમની આંખો સામે જ બરબાદ થઈ ગયો. એક ખેડૂતે જે દુઃખ સાથે કહ્યું એ સાંભળીને કાળજું કંપી ઉઠે. એમણે કહ્યું, અમારા ખેતરોમાં અને અમારી મહેનત પર પાણી ફરી વળ્યું. હવે સિંચાઈ વિભાગ સમારકામ તો કરી રહ્યું છે, પણ ખેડૂતોના નુકસાનનું શું? એ લોકો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે, પણ સવાલ એ છે કે આવું વારંવાર કેમ બને છે? પાટણના ખેડૂતોની આ દુર્દશા માટે ખરેખર જવાબદાર કોણ છે? શું માત્ર વળતર આપી દેવું પૂરતું છે કે પછી ભવિષ્યમાં આવી ઘટનાઓ બને જ નહીં એ માટે કોઈ કડક પગલાં લેવાની જરૂર છે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને અમારું આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો તેને લાઇક કરો અને આવા જ સમાચારો માટે આરાધના ગુજરાતી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. ખૂબ આભાર.